હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર નવા વ્લોગની અંદર. અને આજે આપણે રોકાણા ધરાતે આણંદપુર ગામમાં આ તમે જોઈ શકો મંદિર, ઠાકોરજી મહારાજનું મંદિર, તળપદા કોળી સમાજની જગ્યા. તો આ રીતની જગ્યા છે. અહીંયા સુવાની વ્યવસ્થાઓ છે. આ બધી જો આ બધી સુવાની વ્યવસ્થા છે અને સરસ મજાની જગ્યા છે. અહીંયા જે પણ ભાઈઓ પાટલા તરફ હાલીને જાય છે યાત્રાળુઓ, એ બધાને વ્યવસ્થા આરામથી મળી રહે છે. તો અહીંયા આણંદપુર ગામમાં રોકાણ કર્યું હતું. હવે આપણે અહીંથી વાગી ગયા છે અત્યારમાં 6:22 થઈ ગઈ છે અને અહીંથી 9 કિલોમીટર પાટલા રહ્યું છે. તો આપણે અહીંયાથી આગળ વધ્યું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ન હોય તો લાઈક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈઓ 9 કિલોમીટર સુધી આવી રીતના કાચા રસ્તામાં હાલ્યું જવાનું છે. બધા લાઈન ટુ લાઈન આગળ હાલ્યા જાય છે દાંતણ કરતાં કરતાં. રોહિત આવશે અને ટૂંક સમયની અંદર સૂરજ દાદાનું પણ આગમન થશે. અને જોવા પવન ચીક્કી તો આપણને આગળ પણ બતાવશે. તો ખૂબ જ આગળ પણ રસ્તો જબરદસ્ત આવશે, બતાવશું તમને, બન્યા રહીશું. જો ભાઈ રસ્તામાં આ બીડ ઇલાકામાં આપણે આવ્યા અને સરસ મજાની જગ્યા મળી ગઈ છે અને પાણીનો પરબ છે. અહીંયા બેનની છે, બધા રહેશે. તમે જોઈ શકો છો, સેવા કરે છે. અહીંયા અવાડા પાણીનો ભરી રાખ્યો છે. આ બધા ટાંકે પાણી ભર્યું હોય. સરસ મજાની જગ્યા આવી ગઈ છે. અહીંયા જો તમે પાણી મળે છે, હાથ પગ ધોઈ નાખશું, મોટા મોટા ધોઈને પછી આપણે પછી આગળ. જય માતાજી. ઠાર તો હજી પડે છે, ધીમી ધીમી તડકી થઈ ગઈ છે, પણ વાતાવરણ ખૂબ જ ઠંડુ છે. એમાં ધારવાળો વિસ્તાર છે બધો. આમ જોવું ને એટલે બધું આમ ધારવાળો છે બધી બાજુ. અને જેટલો આગળ વિસ્તાર છે બધો ધારવાળો વિસ્તાર. આપણે જે 5-6 કિલોમીટર જવાનું છે, પછી હાઈવે આવી જશે ને પછી આપણે ત્યાંથી 2 કિલોમીટર જેવું છે ત્યાંથી હાઈવેથી પાટલા. તમને બધાને થતું છે કે વિડીયો ટાઈમે થતા પણ થાય છે એવું. જો એડિટિંગે ચાલુ છે અને બધું હારવાર જ થાય છે. અને શું છે હાલ્યા હોય તો સાંજે થાક્યો હોય તો સુઈ જવાનું થાય, અને એડિટિંગ વચમાં રસ્તામાં કરતો હોય. અને અત્યારે જો અમુક જગ્યા આ રીતના હોય તો વિસ્તાર હોય તો ભાઈ નેટવર્કની પ્રોબ્લેમ હોતો ને તો એવું બધું થાય એમ. એટલે હાલમાં એડિટિંગ સાથે સાથે કરતા આવીએ અને બધું કામકાજ હારે જ કરવી છે. આવું બધું છે. જો ભાઈ જબરદસ્ત પાવર પ્લાન્ટની આ પંખાઓ જે તમે જોઈ શકો છો ખૂબ જ છે આ બાજુ. અને આ ભાઈ હાલા જઈએ છે ભાઈ બધા. લાસ્ટમાં જ હું છું છેલ્લે. હાલો હાલો કસરત કરો, કસરત હાલો. ભાઈ બધા કસરત ચાલુ કરી દીધી છે ભાઈ. સરસ હાલો. ફાઇનલ મિત્રો અહીંયા ફોટા પાડતા હતા ને પછી કાકા ચાલીને આવ્યા છે. તો અહીંથી જો પ્રવીણ કાકા ચાલીને આવ્યા છે. આ મસ્ત એવી જગ્યાએ લોકેશન, ગાડી અહીંયા રહી. બધા બે ગયા છે ચા નાસ્તો કરવા. ચા નાસ્તો ભાઈ અહીંયા થાય છે. અહીંયા ચા નાસ્તો કરવાનો આપણે. ફાઇનલી મિત્રો 8:30 થઈ ગયા છે અને આપણને હાઈવે મળી ગયો છે. આ મેન હાઈવે 2.5 કિલોમીટર છે અહીંથી ભાડલા. આ જોવો છો જસદણ બાજુ રોડ, કમળાપુર, અને આ સીધો આપણે ભાડલા તરફ જાય છે આપણો રસ્તો. અહીંથી 2.5 કિલોમીટર છે ખાલી. એટલે આપણે બસ આપણે ટૂંક સમયની અંદર પહોંચી જઈશું મંદિરે. બન્યા રહીશું. તો મિત્રો હું રોહિતભાઈ છેલ્લે હતા, બાકી બધા પહોંચી ગયા છે અને આપણે આવી ગયા ભાડલા ગામની અંદર. જો પહોંચી ગયા છે અને આપણે સીધા મંદિરે જઈએ અને દર્શન કરાવું. તો ચાલો મળીએ. તો આ મંદિરનો ભાઈ અંદરનો નજારો છે અને મહાદેવ મંદિરનો તમે જોઈ શકો છો. તો જ્યાં ફરી કરી છે બધા દર્શન કરી લેજો. તો મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા અને હવે સીધા જ અહીંયા આપણે જો એટલી સરસ મજાની જગ્યા છે. અહીંયા આપણે વોશરૂમ ને એવું છે. તો હાથ પગ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને પછી અહીંથી આપણે દર્શન કરીને સીધું નીકળવું છે આપણા ઘર તરફ. તો ભાઈ સરસ મજાનું સ્નાન ને એવું કરી લીધું છે આપણે. વ્યવસ્થા અહીંયા હતી સારી એવી. તો સ્નાન થઈ ગયું છે ને હવે દર્શન કરવા જઈએ છીએ.
અહીંયા માતાજીની વાય છે ને ત્યાં પેલા દર્શન કરજો અહીંયા બધાય. અહીંયા બાજુમાં જે ભોજનાલય જેનો સમય છે 12 થી 2, તો ભોજનશાળાની પણ મતલબ ભોજનાલયની પણ અહીંયા વ્યવસ્થા છે. વાયમાં દર્શન કરી પછી મેન મંદિર જેવું ઉપર છે ને ત્યાં જો ત્યાં ફોટોગ્રાફી અલાઉડ છે તો તમને બતાવીશ, બરાબર? તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો દર્શન થઈ ગયા છે અને હાલ હવે બધા અહીંથી આગળ જવાના છે. બધા આવી ગયા છે. હાલ હવે અહીંથી બધા છે ને જવાના છે કડુકા ખેતર બાપાના દર્શનમાં. અને અહીંયા ભગવતીમાં તેલ માતાના દર્શન થઈ ગયા. તો હવે સીધા અહીંથી વાહનમાં અમે બધા જઈશું આગળ કડુકા. તો ભાઈ અહીંયા બસ સ્ટેશનથી આપણે હવે જઈશું ઇકો ગાડી અંદર કમલાપુર સુધી. તો બધા ગોઠવાઈ ગયા છે. સીધા ખૂટી ગયું અહીંથી નીકળશું કમલાપુર. બન્યા રહેજો. તો કમલાપુર બસ સ્ટોપ જુઓ તમે. અહીંયા સુધી આપણે આવ્યા. હવે અહીંથી 7 કિલોમીટર જેવું કડુકા છે. 7 કિલોમીટર આપણે જવાનું છે. લોકલ વાહન છે, રિક્ષા, ટેમ્પો એ ટાઈપનું. તો એમાં આપણે જઈશું આગળ. ત્યાં હું ત્યાં આરામ કરીને ભાઈ ગયો છે આમ એટીએમમાં. કે થોડું પૈસાને ઉપાડવાનું હતું ને એટલે. તો પછી અહીંથી આપણે આગળ આવવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં. તો હવે કડુકા બાજુ પ્રયાણ કરવી છે ધીમે ધીમે. કેમ કે વાહનમાં થોડુંક તકલીફ છે. પ્રાઇવેટ બંધાવો તો, બાકી લોકલ વાહન પેસેન્જર હોય ને તો જાય. જો બધા હેલા જાય છે. 7 કિલોમીટર જેટલું છે. લોકલ વાહન મળી ગયું છે. કડુકાનું બે ગયા છે બધા કમ્પ્લેટ. ચાલો હવે સીધા કડુકા જઈને મળવી. બના રહેજો વિડીયોમાં. તો મિત્રો હાલ આપણે પહોંચીએ છીએ કડુકા ખેતર બાપાના જે ધામ કહેવાય ને ત્યાં મંદિર તમે જોઈ શકો છો. તો આપણે બધે ચા પાણી હોય, ટી સ્ટોલ ઘણી જગ્યાએ હોય, ખેતર બાપા ટી સ્ટોલ. તો એ જ મેન જગ્યાએ અત્યારે અમે હાલ અંદર છીએ. તો ચાલો બતાવું, દર્શન કરાવું. તો ભાઈ દર્શન કરી લેજો. ભાઈ ખેતર બાપાનું મંદિર છે. ભાઈ ખેતર બાપા અંદર આપણે વિડીયો ફોટો મનાય છે. બહારથી બધા દર્શન કરી લેજો. જય ખેતર બાપા. તો ભાઈ કડુકા ખેતર બાપાની જગ્યામાં સરસ મજાની એવી જગ્યા. કોઈ પણ ગમે ત્યારે આવો, તમારે કદાચ આગેથી દૂરથી આવતો ને તો પણ રહેવાની, પ્રસાદીની બધી જ વ્યવસ્થા છે અહીંયા. જો અહીંયાનું રસોડું મોટું સરસ મજાનું જોઈ શકો છો. અહીંથી તમારે ડીશ લઈ લેવાની. અને આ ખેતર બાપાનું મંદિર. અને આ જુઓ આરામ કરવા માટેના હોલ. આ તમે જોશો ને ઉપર હોલ છે. નીચે પ્રસાદીનું આયોજન છે. પ્રસાદી લઈ શકો છો. અને તમે જમણવાર થઈ જાય ને રહેવા માટે પણ સુવિધા બધી છે. તો ગમે ત્યારે આવો, કડુકા આવો તો કોઈ જાતની ચિંતા જેવું નથી. તો અહીંયા જરૂર દર્શન માટે પધારજો. જય ખેતર બાપા. ફાઇનલી મિત્રો હવે અહીંથી આપણે લાલાબજાર એક સ્ટોપ છે. તો આપણે ખેતર બાપાના દર્શન કર્યા. કડુકાથી આપણને મળી ગયું છે ભાઈ ટેમ્પો. બધા ખડકાવા માંડ્યા છે. અને હવે અહીંથી સીધા જઈશું લાલાબજાર તરફ. બન્યા રહેજો. ફાઇનલી આપણે હવે બોટાદની બસ મળી ગઈ છે આપણને. તો સીધા બસમાં બધા ચડશું અને સીધા અહીંથી બોટાદ. ચલો બધી બાજુ ટ્રાફિક જામ, બધા ઉભા. ફાઇનલી સીટ મળી ગઈ છે અને બેવાનું સેટિંગ થઈ ગયું. ધંધા સુધી ઊભા હતા. 20 છે મળી ગયું ટાઈમ. હવે સીધા બોટા સુધી ક્યાં ઊભા થઈ જાય. ફાઇનલી 2:54 થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ બોટાદ સ્ટેશન ઉપર. બાકી થોડીક 10-15 મિનિટની વાર છે ને પછી આવવાની છે ભાઈ બસ. અને થાકીને બધા લથપથ આ બાજુ બેસી ગયા છે, ઓલી બાજુ તમે જોઈ શકો છો. અને આ મોટભાઈ તો પછી હવે અહીંયા બસ આવો પછી સીધું અહીંથી બરવાળા અને ત્યારબાદ સીધું ઘરે. બન્યા રહેજો વિડીયોમાં. આવી ગઈ છે ભાઈ આપણે ફાઇનલ એક બસ અહીંથી સીધું બરવાળા સુધી નોન સ્ટોપ. બધા બેસી ગયા છે. તો ચાલો ભાઈ આપણે નીકળી અંદર સીધા અહીંથી બરવાળા તરફ. બન્યા બસ મળી આ લોકોને. બસનું કઈ જગ્યાએ જવું એમને કોઈને ભાન નથી રહ્યું. અને આપણા સીટો પર સીટો ગોતે છે.
એક કઈ આ કે બસ જો અહીંયા સુધી ખાલી જો અહીંથી અહીંયા સુધી તો એ જીવને સીટું નથી જડતી. ચલીએ બરવાળા આવી ગયું છે. તાલુકો બરવાળા અને હવે બરવાળાથી સીધું ગામમાં. કોઈ તો રામડા અમે આવી ગયા. નો એવું નાચતો ફાઇનલ રામપરી ગામની શેરીઓમાં પહોંચી ગયા છીએ ને હવે સીધા ઘર તરફ. ઘર સુધી તમારે વિડીયો લાસ્ટ સુધી બતાવી દેવાનો છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને બસ વિડીયો આજનો અહીંયા સુધી હતો. વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને બતાવજો. સારો લાગે તો પ્લીઝ વિડીયો કરી દો લાઈક અને ચેનલ પર નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશ પાછા ફરી એકવાર નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, ટાટા, બાય બાય.